પટેલ કન્યા છાત્રાલય ખાતે યોગોત્સવ કાઉન્ટડાઉન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લામાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય નવા બસ સ્ટેશનની પાછળ શનાળા રોડ ખાતે 17 જૂનના રોજ સવારે 5:30 થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન યોગોત્સવ કાઉન્ટડાઉન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ યોગ શિબિરમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પૂરી દુનિયામાં એક સરખી રીતે કરાતા યોગ એટલે કે કોમન યોગ પ્રોટોકોલનું પ્રશિક્ષણ સમગ્ર મોરબી જિલ્લાની યોગ બોર્ડની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું। મોરબીની દરેક યોગ પ્રેમી જનતાને, યોગ સાથે જોડાયેલ દરેક સંસ્થાઓને, યોગ કોચ, ટ્રેનર અને યોગ સાધકો, વિવિધ સંગઠનો, મહિલા મંડળો, NGO, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી, કર્મચારીઓને આ યોગ શિબિરમાં જોડાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું। શિબિરમાં જોડાવવા અને વધુ માહિતી માટે વિજયભાઈ શેઠ તેમજ વાલજી પી ડાભીનો સંપર્ક કરવા માટેની માહિતી પણ આપવામાં આવી। યોગથી શું ફાયદો થાય છે? અત્યારે હાર્ટ એટેકનો સ્ટ્રેન ચાલી રહ્યો છે કે અત્યારે નાની ઉંમરમાં પણ માણસોને હાર્ટ એટેક આવે છે, તો જે પ્રાણાયામ કરવાથી કે ધ્યાન કરવાથી જેમાં ફાયદો થાય છે એનું પણ આજે અમે થોડું ઘણું જ્ઞાન પબ્લિકને આપ્યું અને વિશાળ સંખ્યામાં મોરબીની લોકોએ આમાં ભાગ લીધો છે અને ખૂબ જ સફળ કાર્યક્રમ રહ્યો છે। પૂરા ગુજરાતની અંદર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષિત શિક્ષણ મેળવેલા યોગ ટ્રેનરો અને યોગ શિક્ષકો દ્વારા આ માર્ગદર્શન શિબિર થઈ રહી છે, જેના ઉપલક્ષ્યની અંદર મોરબીની અંદર આ એક સફળ શિબિર અહીંયા કરી છે। લોકોની આરોગ્ય અને સુખાકારીની ભાવના સાથે આ એક થીમ સાથે સ્વયં માટે અને સમાજ માટે યોગ આ પ્રમાણેની થીમ નક્કી કરવામાં આવી છે।